જૂનાગઢની વાત કરીએ તો ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગિરનાર જંગલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। હજુ વરસાદ અવિરત પડી રહ્યો છે તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। અમારા સંવાદદાતા વિજયસિંહ પરવાન ફોન લાઈન પર હાજર છે। જે વિજય, જણાવો કેવી છે સ્થિતિ ત્યાં? ચોક્કસથી જણાવું તો જે રીતે જે વરસાદે રૌદ્ર સ્વરૂપ જે ધારણ કર્યું છે કે જે રીતે હવામાન વિભાગે પણ જણાવવામાં આવ્યું હતું કે જે જગ્યાએ વરસાદ પડવાનો ત્યાં અતિ ભારે વરસાદ પડવાનો છે। જે જૂનાગઢ જિલ્લા અને શહેરમાં પણ આવી સ્થિતિ નિર્માણ થઈ છે। જૂનાગઢ જિલ્લાના જે વિસાવદર ભેસાણ તાલુકામાં પણ સૌથી વધારે વરસાદ પડ્યો છે। માણાવદરમાં પણ વરસાદ વધુ પડ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગિરનારનું જે જંગલ છે તે જંગલ દાતાર અને ગિરનારના જંગલ ઉપર પણ વધુ વરસાદ પડતા જે દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે। શહેરની અંદર પણ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે રોડ ઉપર જે પાણી ફરી વળ્યા છે તેમાં પણ નદી જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી। જે રાહદારીઓ નીકળતા તેમની ગાડીઓ પણ બાઇકો પણ તણાઈ હતી। બીજી તરફ હાલ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। જે રીતે ગિરનાર જંગલમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। જે પાણી સમગ્ર પાણી છે તે દામોદર કુંડ સોનરખ નદી મારફત જ્યારે આવી રહ્યું છે અને તમામ જે પાણી છે તે ગિરનાર ઉપરથી જે વધારે વરસાદ પડતા ઝરણા પણ વહેતા થયા છે અને સીડી ઉપર પણ જ્યારે ગિરનારની પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ક્યાંક ને ક્યાંક જે લોકો જે ભાવિકો ચડ્યા હોય છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલ પણ જ્યારે જિલ્લાભરમાં વરસાદી માહોલ છે અને જૂનાગઢ શહેરની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જી બિલકુલ, તો જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે, દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકોની હાલાકી, તંત્રની પોલ ખુલી છે। દર વખતની જેમ એક જ સ્થિતિ અહીં જોવા મળી રહી છે અને હજી પણ મેઘ તાંડવ યથાવત છે। લોકોને હાલાકી થઈ રહી છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પૂરનું પાણી વહેતું થયું છે।